ઘણા વર્ષોની વાત છે. એક જંગલમાં સસલું અને કાચબો રહેતા હતા. સમય જતાં વરસાદ ઓછો પડવા માંડ્યો અને તળાવ અને જંગલ સુકાવા લાગ્યા અને સસલું અને કાચબો બંને જણા ટેન્શનમાં આવવા માંડ્યા. કાચબાભાઈ કહેવા માંડ્યા, સસલાભાઈ, હવે આપણે બંને જણા શું કરીશું? હવે તો જંગલ પણ સુકાઈ ગયા અને તળાવના પાણી પણ સુકાઈ ગયા. હવે મરવાનો વારો આવી ગયો. એટલે સસલાભાઈ કહે, ના કાચબાભાઈ, હવે આપણે પાણીની શોધમાં નીકળી જઈએ. કાચબો અને સસલું બહુ દૂર દૂર સુધી ગયા પણ ક્યાંય પાણી જ દેખાયું નહીં. અચાનક રસ્તામાં સસલા અને કાચબાને જોઈને બાજ અને ચકલા બધા આવે છે અને કહે છે, સસલાભાઈ, તમને તરસ લાગી હોય તો અમે તમને તળાવ સુધી લઈ જઈએ. એટલે ઘમંડી કાચબાએ અને સસલાએ ના પાડી દીધી કે અમારે નથી આવવું, તમારે જવું હોય તો જતા રહો. થોડીવાર પછી સસલું અને કાચબાનું ગળું સુકાવા લાગ્યું અને બંને જણા ચક્કર ખાઈને ભૂઈ પડી ગયા અને પછી વિચારવા માંડ્યા કે બાજ અને ચકલાની વાત માની હોત તો સારું હતું અને તે અમને ત્યાં તળાવમાં પહોંચાડી દેત, પણ હવે તો મરવાનો વારો આવી ગયો છે. સસલાભાઈ, હવે શું કરીશું? ઘમંડી સસલું અને કાચબાને પછી અફસોસ થાય છે કે પહેલાં બાજની વાત માની હોત તો સારું હતું. થોડાક દિવસોમાં સસલું અને કાચબું મરી ગયા અને તેમનું હાડપિંજર દેખાવા માંડ્યું. મિત્રો, તમને કોઈ જીવનમાં મદદ કરે તો તેમને મદદ કરવા દેવી, નહીંતર કાચબા અને સસલા જેવો ઘમંડ રાખશો તો તેમના જેવી દશા તમારી પણ થશે.